પાટણમાં નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ। હારીજ તાલુકાના જસકા ગામની સીમમાં દરોડા પાડવામાં આવ્યા। ખેતરની ઓરડીમાં ચાલતી હતી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી। બ્રાન્ડેડના નામે નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ। પોલીસે વિદેશી દારૂની બોટલો જપ્ત કરી। બોટલ ઉપર લગાવવાના સ્ટીકર સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો। પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી। એક આરોપી ફરાર છે। 77,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ફોન લાઈન પર। એઝાઝ, કઈ રીતે આ દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે? શું છે આખી ઘટના? કેટલા લોકો તેમાં જોડાયેલા છે? પાટણ જિલ્લાના હારીજ તાલુકાના અંદર જે દારૂ બનાવવાની ફેક્ટરીને પોલીસને બાતમી મળી હતી ને ત્યારે પાટણ એલસીબી દ્વારા સઘન તપાસ શરૂ કરી હતી અને મોડી રાતે તે હારીજ તાલુકાના જાસકા ગામમાં ગયા હતા તપાસ કરતી। ત્યારે એક ખેતરની બાતમી હતી। તે ખેતરના અંદર તપાસ કરતાના અંદર એક ઓરડીના અંદર જે વિદેશી દારૂ છે તેની જે બનાવટની જે બોટલો છે, પેકિંગ છે, તેના સ્ટીકર છે તેમજ એના ઢાંકણા સહિતની જે કાચી સામગ્રી ત્યાંથી મળી આવી હતી। ત્યારે પોલીસે સમગ્ર બાબતની ત્યાં ઘટના પર તપાસના દોર શરૂ કર્યા હતા। મોડી રાત સુધી ત્યાં તપાસ કરી હતી। આજુબાજુના બીજા ખેતરોમાં પણ તપાસ કરી હતી, ઓરડીઓમાં પણ તપાસ કરી હતી। પરંતુ કહી શકાય કે જે મશીનને લઈને જે સામગ્રી હોવી જોઈએ તે કોઈ સામગ્રી હતી નહીં। પરંતુ કહી શકાય કે જે વિદેશી દારૂ છે તે રાજસ્થાનથી લાવવામાં આવતો હતો ને તે લાવીને તેને અલગ અલગ બોટલોના અંદર મિલાવટ કરીને સ્પ્રે મારીને મિલાવટ કરીને બનાવવામાં આવતો હતો અને બ્રાન્ડેડ કરીને પાટણ જિલ્લા સહિત આજુબાજુ જિલ્લાના અંદર એની ડિલિવરી કરવામાં આવતી હતી। હાલ તો મળતી માહિતી અનુસાર જો વાત કરવામાં આવે કે જે ફેક્ટરી છે તે 20 થી 25 દિવસ અગાઉ હારીજ તાલુકાના જાસકા ગામે શરૂ થઈ હતી અને પોલીસ તેની તપાસમાં હતી અને તપાસના આડમાં આ ફેક્ટરી ઝડપાઈ છે। હાલ તો પોલીસ દ્વારા 3 વ્યક્તિઓની તે અટકાયત કરી છે, સાથે એક વ્યક્તિ છે તે ફરાર છે, તેની શોધખોળ કરવામાં છે। પરંતુ કહી શકાય કે જે રાજસ્થાનથી જે વિદેશી દારૂના બોટલો લાવવામાં આવતી હતી તેને બોટલોને ખોલવામાં આવતી, ત્યારબાદ અલગ અલગ બોટલોના અંદર અલગ અલગ કંપનીને સિમ્બોલ લગાવીને આ માર્કેટના અંદર એટલે પાટણ જિલ્લા સહિત આજુબાજુ જિલ્લામાં વેચાણ કરવામાં આવતી હતી। પરંતુ પોલીસે સમગ્ર બાબતને લઈને ત્યાં 77,000 જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો છે। 3 આરોપીની અટકાયત કરી છે અને હાલ આરોપીઓને છે સઘન પૂછપરછ કરવામાં આવી છે કે ક્યાંથી આ માલ લાવવામાં આવતો હતો, ક્યાં માલ વેચવામાં આવતો હતો, કઈ રીતની મિલાવટ કરવામાં આવતી હતી, તેને લઈને પોલીસે જે તપાસના દોર છે શરૂ કરવામાં આવ્યા છે। આભાર આપનો તમામ માહિતી બદલ।